નમસ્તે સાહેબ, ક્યાંથી આવ્યા? પીપલસ દહેગામથી, હે ને? એટલે આમ તમારું નરોડાથી નજીક પડે ને અમદાવાદમાં? અમદાવાદમાં નરોડાથી નજીક પડે. ઠીક. આપણે સાહેબ પેઇન્ટ અને પુટ્ટી કરવાનું હતું, એટલા માટે આપણે મશીન લેવા અહીંયા આવ્યા. બરાબર, આપણે વાતચીત થતી રહેતી હતી, પણ પછી તમને એવું થયું કે મેં કહ્યું ફિઝિકલી આવી જાઓ, કંપનીઓમાં બધા મોડલ જોઈ લો અને એ પ્રમાણે નક્કી કરીને જાઓ. તો તમે સાહેબ આ બેઝિક મોડલ આપણું 850 નક્કી કર્યું. તો તમે તો એવું કહેવાય કે જાતે જ ચાલુ કરી દીધું. મેં ખાલી કીધું અને તમે અહીંયા જાતે જ ચાલુ કરી દીધું, જાતે જ ફિટિંગ કર્યું અને પુટ્ટી મિક્સ કરી જાતે જ કરી દીધું. એટલે તમારું ટ્રેનિંગ તો એવી રીતે થઈ ગયું કે ભાઈ જો જાતે જ બધું, એટલે બધું આમ શું ને, હોટલમાં ગયા પણ રસોઈ તો જાતે જ બને. સરસ સરસ. પણ તમને એવું અનુભવ સારો રહ્યો કે અહીંયા કરી ગયા તો સારું થયું? હા, ઘરે જઈને તકલીફ ના પડે. એટલે અમે ગ્રાહકને એવું જ કહીએ કે ભલે થોડો ટાઈમ જાય, એક દિવસ બગડે, પણ તમે અહીંયા આવીને શીખીને જાઓ ને તો તમારો કોન્ફિડન્સ રહે. બરોબર? તો બીજા બધા આપણા ગુજરાતી ભાઈબંધોને શું કહીશું આપણે કે અહીંયા આવવું જોઈએ કે ખાલી પૈસા આવવું જોઈએ? વસ્તુ તમને ખબર પડે અને કેવી રીતે કામ કરે છે કંપનીમાં મોડલો શું છે, સ્પેર પાર્ટની વ્યવસ્થા શું છે, તમને પુટ્ટીથી કરીને બતાવવામાં આવે છે જેથી તમને ખબર પડે. હા, અહીંયા જ તમે જોઈ લો, સફાઈ જોઈ લો, એટલે તમને પછી ઘરે જાવ ત્યારે તકલીફ ના પડે. એટલે કસ્ટમરને બધાને એ જ રિક્વેસ્ટ કે તમે આવો, બરોડા આવો, વિઝન એન્ટરપ્રાઇઝિસ પર પ્રોપર ટ્રેનિંગ લઈ લો અને ટ્રેનિંગ લઈને મશીન લઈને જાઓ. હે ને? બરોબર. તો તમે સર પ્રોપર તમારું આખું નામ શું? ઠાકોર સંજયસિંહ સંબોલી. ઠાકોર સંજયસિંહ સંબોલી. તો ભાઈ આવ્યા આપણા દહેગામ પાસેથી આગળ પીપલજ ગામથી આવ્યા અને બરોડા આવી અને 850 મોડલ પેઇન્ટ અને પુટ્ટી બંને કરવા માટે લઈ જાય છે. તો સાહેબ તમારી આમાં તરક્કી થાય, મારી એ ભગવાનની પ્રાર્થના કે તમારી તરક્કી થાય, મારા ગ્રાહકની તરક્કી થાય, એમાં મારી તરક્કી. હે ને? ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ.